મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં દલિત સમાજના સ્મશાન આગળ તંત્ર દ્વારા મોડર્ન ફાયર સ્ટેશન બનાવવાનો વિરોધ યથાવત જોવા મળ્યો। સ્મશાનમાં મૃતદેહ લઈ જવાના મુખ્ય માર્ગને જ બંધ કરવા માટે ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સાથે આજે રાજ ચોકમાં દેખાવ થયા। અગાઉ પણ દલિત સમાજના લોકોએ સ્મશાનના આગળના મુખ્ય રસ્તા પર ફાયર સ્ટેશન બનાવવાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે, ત્યારે આજે રાજ ચોક ખાતે દલિત સમાજ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। સ્મશાન પાસે મોડર્ન ફાયર સ્ટેશનનું કામ હાલ ચાલી રહ્યું છે, તેનો વિરોધ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। દલિત સમાજના સ્મશાનમાં જવાનો માર્ગ બંધ કરવા મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। દલિત સમાજના સ્મશાન આગળ તંત્ર દ્વારા મોડર્ન ફાયર સ્ટેશન બનાવવાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। સ્મશાનના મૃતદેહ લઈ જવા માટે મુખ્ય માર્ગને બંધ કરવા માટે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે। અગાઉ પણ દલિત સમાજના લોકોએ સ્મશાનમાં આગળના મુખ્ય રસ્તા પર ફાયર સ્ટેશન બનાવવાનો વિરોધ વ્યક્ત કર્યો, ત્યારે આજે ફરી રાજચોક ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા અને તેને પર દેખાવો કરવામાં આવ્યા હતા અને આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। મોડર્ન ફાયર સ્ટેશન કામ ચાલી રહ્યું છે, જે કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। દલિત સમાજના સ્મશાનમાં જવાનું માર્ગ બંધ કરવા મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો। સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો એકઠા થયા વિરોધ કર્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, દલિત સમાજના સ્મશાન આગળ તંત્ર દ્વારા મોડર્ન ફાયર સ્ટેશન બનાવવાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, શું કહેવું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર દૂધને જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે રિવરફ્રન્ટ ઉપર આવેલું સ્મશાન છે, ત્યાં દલિત સમાજનું સ્મશાન 300 વર્ષ જૂનું છે, તેની આ ફાયર સ્ટેશન બનાવી નાખવામાં આવ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હાલ રેલી યોજવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ એકત્રિત થયા છે, મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ છે। ત્યારે ખાસ કરીને જે વર્ષ જૂનું સ્મશાન છે ત્યાં આગળ ફાયર વિભાગ દ્વારા બનાવવામાં આવતો હોવાના કારણે વંચિત ચણી લેવામાં આવી છે, જેને લઈને લોકોને આવવા માટે પણ તકલીફો પડી રહી છે। અહીંયા પૂર્વ ધારાસભ્ય નવસાદ સોરઠ આપણી સાથે છે। માંગ અને શું છે વિગત? ભાજપ સરકારની અંદર દલિતોની આદિવાસીઓની જમીનો સલામત થઈ છે। હવે 300 વર્ષનું સુરેન્દ્રનગર જે સ્મશાન આવેલું છે, જેમાં દલિતના તમામ વર્ગોના ઘડવાઓની ખામીઓ છે। આજે પણ યાદ સમાજની જે સ્મશાન જગ્યા કરવામાં આવે છે, એ સ્મશાનની આગળ નગરપાલિકાને આવડા મોટા સુરેન્દ્રનગરમાં કઈ જગ્યા ન મળી અને સફાર ફાયર સ્ટેશન બનાવી દલિતોના એ આસ્થાના સૌથી મોટા કેન્દ્રને એ ઉજાડી નાખવાનો દલિત સમાજમાં બહુ મોટો આરોપ છે એને દબાણ જે રીતે કરી રહ્યા છે એને કોઈ બાકી ના લેવાય અને સામાન્ય રીતે ફેરફાર કરીને લાંબા સમયથી દલિતો કહે છે એમ છતાં એ લોકોને એને અમે ચલાવી નહીં। આજે શાંતિપૂર્ણ પણ કાલે બધાના મુખ ત્યારે અમને ભાન થશે તમારા માધ્યમથી સાંભળતા નથી ઘાટ આજે રેલી છે, આગામી શું કાર્યક્રમ? દલિત સમાજને ગરીબ સમાજને આ પહેરા જુદા સત્તાધીશોને કેવી રીતે સંભળાવવું ને એ ઉપર આવે છે અને હવે પૂજ્ય બાબા સાહેબના માર્ગે ગાંધી ચિંધ્યા માર્ગે અમે સજ્જડ આંદોલન કરીશું। તમારી 300 વર્ષ જમીનને અમે જતી કરીશું નહીં। એ જમીનનો નાનકડો કુટુંબથી અમારા 300 વર્ષના અમારા વડવાઓ કોઈ પણ મુદ્દામાં બચાવી। ખાસ કરીને દલિત સમાજના આગેવાનો છે, મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। આજે નગરપાલિકા ખાતે જઈ રહ્યા છે, સ્મશાન થવાનો માર્ગ છે ફાયરના નામે દિવાલ બનાવી નાખવા આવતા દલિત સમાજના આગેવાનો મળી ગયો છે। આજે કમિશનરે મળવાના છે। આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આ ચોકથી લઈ જે મહાનગરપાલિકા આવેલી છે ત્યાં પદયાત્રા યોજવામાં આવી રહી છે, રેલી યોજવામાં આવી રહી છે, મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં દલિત સમાજના અનુસૂચિત સમાજના લોકો આ રેલીમાં જોડાયા છે અને કમિશનરને આવેદન પત્ર આપી અને રજૂઆત પણ કરવાના છે।
ઉલ્લેખનીય છે કે હાલના તબક્કામાં જે ચુસ્ત પોલીસ બંધ સાથે આ રેલી યોજાઈ રહી છે, ત્યારે આ સ્મશાન આગળ જે દિવેટી લેવામાં આવી છે તે તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે, કારણ કે કોઈ મૃત્યુ પામે ત્યાં સ્મશાન વિધિ કરવા જાય ત્યારે અંદર ત્યાં દરવાજો છે, ત્યાં દિવાલ બનાવી નાખવામાં આવી છે, એટલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.